રામ રામ ડાયરા ને બહુ જાજો ટાઈમ પછી આપણે આવી ગયા છીએ પાછા યુટ્યુબમાં બેક ટુ ગેમ એન્ડ થોડોક ટાઈમ આપણે નતા આવ્યા કેમ કે થોડું ઘણું કામ હતું શરૂ અને હવે આપણે 12મું પૂરું થઈ ગયું એટલે હવે કોલેજ આટલું આપણે અમદાવાદ જવાનું જ હતું વચ્ચે અને એડમિશન આટલું ગયો તો હું તો અને એડમિશન કરાવીને આવી ગયો પાછો એક દીમાં અને એડમિશન પાકું થઈ ગયું છે. હવે નક્કી નથી ક્યારે અમદાવાદ જવાનું થાય, ગમે ત્યારે એમને કીધેલું છે કે 10-15 દિવસ કોલેજ શરૂ થાય એની પહેલાં તમને મેસેજ આવી રહે તો મેસેજની રાહ જોઈએ છીએ. અને અત્યારે આપણે કરી લીધો તો ઇન્સ્ટામાં Q&A વિડીયો અને ઇન્સ્ટામાં આમ ઓલું મૂક્યું તો આસ્ક મી ક્વેશ્ચન વાળો, તો એના બધા ઘણા બધા પ્રશ્ન આવેલા છે તો એ બધા આપણે એનો જવાબ દઈએ. આમ તમે ઇન્સ્ટામાં દઈ દીધા પણ ઇન્સ્ટામાં થોડાક અલગ દીધા છે ને આ ફેસ ટુ ફેસ દેવાના છે. તો લેટ્સ ગો, તો દેવાનું આપણે શરૂ કરીએ અને પહેલો પ્રશ્ન આપણે લઈએ. બધા પ્રશ્ન મેં લઈ લીધા છે આમાંથી હવે હું એક એકનો તમને આન્સર આપીશ તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. પહેલો પ્રશ્ન બહુ ફની છે અને આવેલો છે ઓફિશિયલ ભૂરો 47. પેટ્રોલ પૂરું થયું છે, તું ક્યારે આવી? તો ભાઈ પેટ્રોલ પૂરું થયું છે તો તમે પેટ્રોલ પંપ સુધી દોરવીને લેતા જાવ કેમ કે મારે થાય મોડું, અત્યારે હું વિડીયો શૂટિંગ કરું છું એટલે. તો બીજો પ્રશ્ન બહુ જ ફની છે અને મસ્તીનો પ્રશ્ન થોડો ઘણો મને લાગ્યો છે અને આમ શું કહેવાય મસ્તી ટાઈપ જ છે. જે પૂછેલો છે દર્શુ પરમાર, દર્શનભાઈ પૂછેલો છે તમારે કેટલી જીએફ છે? ભાઈ જીએફ ગમે એને એક જ હોય મારે અત્યારે એવું કઈ છે નહીં અને એ પછી હશે તો હું તમને નહીં જરાક કહી શકું અને થોડુંક પ્રાઇવેટમાં રાખશું. હવેનો તો બહુ જ ફની આમ ક્વેશ્ચન છે. ઇટ ઇઝ રેહાને પૂછેલો છે ભાઈ. તો એને શું પૂછ્યું છે, મારા ભાભી આવ્યા હતા મારા ઘરે. તો ભાઈ સારું કહેવાય ને, તારા ભાભી આવ્યા હતા તારા ઘરે. તો હવેનો એક પ્રશ્ન છે કે ઠાકોર 007 ને પૂછેલો છે શું પૂછવાનું છે, પૂછવા જેવું છે જ નહીં. બહુ સારું મારો ભાઈ, એ મને તું ગમ્યો, બહુ જાજો ગમ્યો તું અને મસ્ત પ્રશ્ન છે. આવી ગયો છે મેઇન પ્રશ્ન, હસ્તીનો છે પ્રશ્ન. ભાઈ ભાભી જલ્દી લાવ એટલે ઘરમાં ઓછી ઉપાધિ. તો તું કાંઈક કરની હવે યાર, એવું કઈક થાય તો. હસ્તી રાજુલાની હસ્તી આપણને પ્રશ્ન પૂછેલો છે ભાભીનો ફોટો દેખાડો. ભાભીનો ફોટો હું તમને નહીં દેખાડી શકું ને પર્સનલમાં થોડુંક હોય પછી બહુ બધું રિવીલ ન કરવાનું હોય. ઓકે, હવેનો પ્રશ્ન છે મિસ્ટર જેનિલ 302. ભાઈ એક સેલ્ફી પાડવા દેશો? સેલ્ફીની મારો ભાઈ તારી હારે એક આખો વ્લોગ ઉતાર્યું પણ તું ક્યારેક નવરો થાતી મને જરાક ફોન કરજે એટલે હું તારી હારે આખો વ્લોગ ઉતારી. ગાઈસ હવે આવી ગયો છે જાની કાવ્ય 295 નો ક્વેશ્ચન કે ભાઈ લગન ક્યારે છે ભાઈ તારા? રાહ જોઈએ છે અમે હવે. મારો ભાઈ લગનમાં તો હજી બહુ વાર લાગશે કેમ કે હજી મારે કરવાની છે કોલેજ પૂરી, હજી કોલેજ સ્ટાર્ટ નથી થઈ હજી મારો ભાઈ, એટલે થોડી ઘણી વાર લાગશે પણ તને બોલાવી હું લગનમાં પાકું. આવ્યો છે વિશ્વરાજ 02, બિગ ફેન સર, થેન્ક યુ મારો ભાઈ. ને સર બર કહેવાનું રહેવા દે યાર, ભાઈઓમાં સર ન હોય. પછી છે મિસ્ટર પરેશ 0009, સોરી. શું કરે મારા ભાભી? ભાભી મોજ કરે હો. પછીનો પ્રશ્ન છે રેહાન 0628, ભાઈ આજે ક્યાં રમવા જવાય? મારો ભાઈ 11 વાગી ગઈ છે એટલે ગમે ત્યાં યાદ આવે, હવે કોઈ ટેન્શન નથી તમારે. મિસ્ત્રી અક્ષય 1491, હું હાલે ભાઈ? ભાઈ મોજે દરિયા હાલે છે અત્યારે તો અને આગળ થોડાક ઘણા હાલતા રહે એવું મને લાગે છે અત્યારે. અને હવેનો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો હવેનો છે 5 સ્ટાર કાનો 111, ભાઈ વ્લોગ કેમ બંધ કરી દીધા, પાછા શરૂ કરો, ટ્રેન્ડિંગમાં હો ક્રિશ દાદા. આભાર મારો ભાઈ, ટ્રેન્ડિંગમાં તો હું છું અત્યારે થોડો ઘણો પણ વ્લોગ એને માટે મેં બંધ કર્યા હતા કે મારે હવે કરવાનું હતું કોલેજનું એડમિશન અને ઉપરથી બધું 12માનું ને બધું ભેગું કરવાનું હતું. 1 થી 12 ધોરણનું જે ભણ્યો એ બધું આપણે પરિણામ પત્ર આવે તો એ બધું ભેગું કરવાનું હતું. અમદાવાદ જવાનું હતું, અમદાવાદમાં એડમિશન થઈ ગયું છે એટલે હવે ભાઈ વ્લોગ બનાવશે અને અમદાવાદના પણ જો ફ્રી થાય તો એના પણ વ્લોગ હું બનાવવાનો છું. તો અત્યારથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવશે આપણે અમદાવાદના નવા વિડીયો. તો એનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓફિશિયલ બનનાર રાજુલા 0007, તમારું ગામ કયું છે? મારે તમને મળવું છે. મારો ભાઈ કાયમ રાતે તું મને મળશો ને આમાં હું કામ ખોટા મેસેજ કરશો કે મારે તમને મળવું છે? કાયમ રાતે મને મળશો તું. અને હવેનો ક્વેશ્ચન છે માહિર સુમરા 47, ભાઈ આ બહુ જ જાજા લોકોએ આ પૂછેલો છે. જીએફ અને તમારા ભાભી ને જીએફ ને ભાભી ને એવા જ બધા પ્રશ્નથી ભરી દીધું છે મારે તો. અને આનો પણ પ્રશ્ન છે ભાભી શું કરે? મારો ભાઈ ભાભી મોજ કરે પણ મોજ જ કરે છે જે છે એ. હવેનો પ્રશ્ન છે સિદ્ધાર્થ 35355, મારી ક્રશ મને ક્યારે મળશે?
ભાઈ તારી ક્રશ છે તો એ તને ખબર હોય કે મને ખબર હોય? મારી ક્રશ ની મને ખબર હોય. પછી એનો બીજો પ્રશ્ન છે, શું કરે 12 પૂરું, શું લીધું તું? આર્ટ્સ કોમર્સ, હવે શું કરી તું? મારું ભાઈ 12 પૂરું થઈ ગયું છે, મેં લીધું તું કોમર્સ અને હવે હું લેવાનો છું બી વોક. 3 વર્ષનો કોર્સ છે. એ બધી ડિટેલ હું પછી તમને અમદાવાદ જઈને કહીશ. એક અલગથી આપણે બ્લોગ બનાવશું એનો, તમ તારે એવું લાગે તો. અને હવે આવ્યો છે મિલુ 009, યુ બિગ ફેન. યુ બિગ ફેન આનો મતલબ મને થોડો ઘણો સમજાણો નહીં ભાઈ, પણ હું એક ખાલી ફેન છું સૌરવ જોશી અને એલ્વિસ યાદવ. પેલો સૌરવ જોશી અને બીજા એલ્વિસ યાદવ, 2 જણાનો હું બહુ મોટો ફેન છું અને એને ભવિષ્યમાં મળી પણ હું. હવેનો પ્રશ્ન છે અખુ.12 બિગ ફેન. થેન્ક યુ ભાઈ, પણ તું ભાઈ છો યાર, ફેન બેન રહેવા દે. કમલ ખાલપડા 111, તમારી જનોઈ દેવાઈ ગઈ ભાઈ? હા ભાઈ, મારે જનોઈ દેવાઈ ગઈ છે. મેં દીધી હતી 2018માં અને તે હું બહુ નાનો હતો, પણ હવે થોડોક મોટો થઈ ગયો છું. હવેનો પ્રશ્ન છે મન સંઘવી બ્લોગ. મારો ભાઈ તું કાલે જેટલા જુગારમાં જીતો ને ઈ તું પાછા આપી દે તો જુગારી. મન સંઘવી બ્લોગ. તમારો ભાઈ જુગારી તો આમ અત્યારે તારા નામની આગળ જ લગાડેલું છે, એટલે તું તો લગભગ, અને તું રેમો જઈશ એ મને ઘણા સુધી વિશ્વાસ છે. અહીં સુધીનો વિશ્વાસ છે કે તું જુગાર રેમો જઈશો. તું કેટલા જીતો એ મને કોમેન્ટ કરી દેજે અને હું તને પછી કહીશ કે હું જુગાર તો રેમો નથી આમ તો, અને એવું આપણે કઈ કોઈ દી રેમા નથી, પણ 100 રૂપિયા આવ્યા હતા ગમે ત્યાંથી પરભારું કર્યું હતું એટલે રેમા નતા, અને હું રમી પણ નહીં હો જુગાર. મારા ભાઈ એટલા આપણા હતા આજના ક્વેશ્ચન. તો આ Q&A વિડીયો તમને કેવો લાગ્યો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને આગળ પણ મને કહેજો કે આગળ જે આપણે Q&A વિડીયો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. જો કરવાનો હોય તો યસની કોમેન્ટ કરી દેજો કે મને ઇન્સ્ટામાં DM કરી દેજો. ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે એની આખી લિંક, તો લિંક ઉપર ટેપ કરી અને જલ્દીથી ફોલો કરી દેજો ભાઈ. 11 કે જલ્દી કરાવો, એમાં 10.6 કે પૂરી ગયું છે, ખાલી 400 જ ઘટે છે, તો જલ્દી કરાવો મારા વાલા. તો મળીએ હવે નવા વિડીયોમાં, અને નવો વિડીયો હવે લગભગ કઈ છે ડાયરેક્ટ અમદાવાદનો કા રાજુલાનો, નક્કી નથી કયો ક્યાંનો હોય, પણ અહીં છે એ પાકું છે. તો વિડીયોમાં હવે આપણે એન્ડ કરી દઈએ. તો કેવો લાગ્યો તમને? જો સારો લાગ્યો હોય તો લાઈક કરીને જજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય, જય દ્વારકાધીશ.